સમાચાર આવી રહ્યા છે। રાજકોટમાં નબળા બાંધકામ મુદ્દે ઝી 24 કલાકના અહેવાલની ધારદાર અસર થઈ છે। રાજકોટ મનપાની અલગ અલગ 8 ટીમના 32 સભ્યો પહોંચ્યા છે। શહીદ સુખદેવ ટાઉનશીપમાં ટીમે તપાસ કરી। તપાસ બાદ મનપા કમિશનરને રિપોર્ટ સોંપાશે। અલગ અલગ વિંગમાં સર્વેની કામગીરી હાથ ધરાઈ છે। ત્યારે ઝી 24 કલાક દ્વારા જે અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો તેની ધારદાર અસર થઈ છે અને હવે સભ્યો પહોંચ્યા છે તપાસ માટે। તપાસ બાદ મનપાને આ રિપોર્ટ સોંપાશે। 8 ટીમના 32 સભ્યો પહોંચ્યા છે। અલગ અલગ 8 ટીમના 32 જેટલા સભ્યો તપાસ માટે પહોંચ્યા છે। રાજકોટમાં શહીદ સુખદેવ ટાઉનશીપમાં ટીમ તપાસ કરી રહ્યું છે અને તપાસ બાદ આ રિપોર્ટ મનપા કમિશનરને સોંપવામાં આવશે। ઝી 24 કલાક દ્વારા ખાસ અહેવાલ બતાવવામાં આવ્યો હતો ત્યારે આ અહેવાલ પ્રસારિત કરાતા હવે તંત્ર એક્શનમાં આવ્યું છે અને ટીમ તપાસ માટે ઘરે પહોંચી છે। 8 ટીમના 32 જેટલા સભ્યો પહોંચ્યા છે અને આ તપાસ કરી મનપા કમિશનરને આ રિપોર્ટ સોંપવામાં આવશે। ઓનલાઈન પર સંવાદદાતા ગૌરવ દવે જોડાઈ ચૂક્યા છે। જી ગૌરવ, તપાસ કરી અને ત્યારબાદ રિપોર્ટ સોંપવામાં આવી શકે છે। કેટલા ટીમના સભ્યો પહોંચ્યા છે, શું વધુ જાણકારી? ચોક્કસ જ જે રીતના ખાસ કરીને જે શહીદ સુખદેવ ટાઉનશીપની અંદર નબળા બાંધકામની જે ઘટના સામે આવી હતી અને ત્યાર પછી સ્થાનિક લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો। આ અંગેનો અહેવાલ ઝી 24 કલાક દ્વારા પ્રસારિત કરવામાં આવ્યો હતો અને તેની ધારદાર અસર છે તે જોવા મળી રહી છે। રાજકોટ મહાનગરપાલિકાના અલગ અલગ 8 ટીમની અંદર 32 જેટલા સભ્યો છે કે તે સુખદેવ ટાઉનશીપ ખાતે પહોંચ્યા હતા અને તેમને બાંધકામને લઈને અલગ અલગ જગ્યાએ તપાસ છે તે કરી હતી। તપાસ પૂર્ણ થયા બાદ રાજકોટ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરે રિપોર્ટ સોંપવામાં આવશે અને મ્યુનિસિપલ કમિશનર દ્વારા આગામી સમયની અંદર આ જે કોન્ટ્રાક્ટર છે તેમની સામે નક્કર પગલાં લેવામાં આવે તેવી પણ પૂરી શક્યતાઓ છે તે જોવા મળી રહી છે। અલગ અલગ જે વિંગ છે તેની અંદર આજે જે ટીમો દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને સર્વેની અંદર નબળું બાંધકામ થયું હોવાનું પણ પ્રાથમિક રીતે અત્યારે આવ્યું છે। હવે હાલ રિપોર્ટ ટીમ દ્વારા મ્યુનિસિપલ કમિશનરને સુપરત કર્યા બાદ કઈ રીતના પગલાં લેવામાં આવે છે તેના પર સૌ કોઈની નજર છે તે રહેલી છે। જી બિલકુલ ગૌરવ, આભાર માહિતી બદલ।